હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં જ છીએ. હું ગાંડું રાડ થયું છે અને બસ જીમમાંથી બહાર નીકળો. આપણે થોડુંક ગ્રોસરી સ્ટોર છે ને બાજુમાં, થોડોક સામાન લેવાનો છે. કોલગેટ લેવાની છે ને બધું લેવાનું છે, લઈ લઈએ. જીમમાંથી નીકળીને છે ને પહેલાં તો આપણે મોલમાં જતા રહીએ છીએ અંદર, કેમ કે ડોલર સ્ટોરમાંથી આપણે એક વસ્તુ લેવાની છે, ટૂથપેસ્ટ. કાલે આપણે ગયા હતા, કાલે વાળા ડોલરામામાં ગયા હતા, ત્યાં ના મળી આપણે જતી હતી. આજે આ એક ડોલરામામાં ગયો, ન્યાય ના મળી. અહીંયા $2 સ્ટોર ને ડોલરામાં 2 વર્ષ. તો બીજામાં જઈએ, મળી જ જશે. એ લઈ લઈએ ટૂથપેસ્ટ આપણે. પછી આપણે જઈશું ગ્રોસરી સ્ટોર. ગૌરાંગભાઈની ફરમાઈશ છે ગૂસબેરી ને પાલક ને બીટ ને. ફોન કર્યો, આનું શું કરવું છે? એ કે કાલથી એક જ્યુસ બનવાનું છે નવું, બુદ્ધિ વધારવા માટે. બધું કોની તારી? તો કે હા. અરે કાંઈ નહીં, આ ડોલરામાં છે પણ એની તો ડોલર સ્ટોરમાં ગયો તો અહીંયા જ છે. આજ શું કહે મોલમાં જ છે. ત્યાં તો હતી ને આપણે ટૂથપેસ્ટ જતી હતી પણ Oh, you're recording? Yeah. Oh, I'm sorry. I thought... No worries. તો એક માજી હતા, એક ગોરા ઇંગ્લિશ ખબર નહીં, મને કહે કે કેન આઈ હેલ્પ યુ વિથ ધીસ. હું હેલ્પ કરી કે મેં તો બોલો ને હું એમ. તો એ કહે કે એમને એમ કે પાછળ કેમેરો કરીને વાત કરું કોઈ જોડે વિડીયો કોલમાં એમ. તો એ એમ કહેવા માગતા હતા કે આગળનો કેમેરો કરીને વાત કર તો તને દેખાય અને સામેવાળાને દેખાય. તો પછી એને ખબર પડી તો હું તો રેકોર્ડ કરું, વ્લોગ રેકોર્ડ કરું, ના કે ભાઈ હું વિડીયો કોલમાં વાત કરું. સોરી કન્ટિન્યુ કે ઇટ્સ ઓકે, ઓલ રાઈટ. બસ અહીંયા મળી જશે આપણને ડોલર સ્ટોરમાં. હા, સારું એવું મોટું છે ગાઈઝ ડોલરામાં. જો બહુ એટલે બહુ મોટું છે, બધું જ મળી જાય આપણને. જોઈએ નહીં, આપણે ટૂથપેસ્ટ લેવાની છે કોલગેટની, એકાદી બ્લુ કલરની જીનલબેનની ફરમાઈશ આવી હતી. આવે ગમે તે હાલે, હું ફરક પડવાનો, તો લઈ લઈએ. હા રહી જો ગાઈઝ કોલગેટો બધી જ લઈ લઈએ એકાદી આમાંથી અને પછી ફટાફટ નીકળીએ. આ તો રિયલ ફ્રૂટ જ્યુસ, મેંગો જ્યુસ. આનો પીવાની બહુ મજા આવે, પણ ક્યારેક પીવાય તો પરવડે આપણે. બાકી $10 થાય એટલે આપણે ના પરવડે. ઘરે જઈને આપણે આમે તે ઓટ શેક ગ્રાઇન્ડ કરીને પીવાનો જ છે આપણા બ્રેકફાસ્ટમાં. તો જઈએ ગ્રોસરી સ્ટોરમાં, લેવાનું છે જે ફરમાઈશ આવી છે એ બધી. પહેલાં આપણે કાર્ટ લઈ લઈએ એક. ગોળી ફેક્ટરી આવ્યા છે એટલે કાર્ટ હોતું નથી, અંદર જઈને જ લેવી પડે એમ. અને એમાં બધું મૂકી દઈએ. હા, ટોટલ પાડીને રાખી દો, નકર પડશે પછી ખોબા પડે છે. અને હવે આપણે ગોતીએ ગૂસબેરી, બીટ, પાલક. યા ગૂસબેરી મતલબ ગામડા કારેલું વચમાં પગમાં આવતું હતું, ખબર નહીં કોણે નીચે ફેંકી દીધું તો એ મૂકતો હતો અંદર. તો ગૂસબેરી એટલે હમણાં આપણને ખબર નથી, જવાને ફોન કર્યો તો મને ખબર પડી. બરાબર, તો એ તો છે જ નહીં. બરાબર, આ હતું શું કહેવાય એને, સરગવો હતો, એ લઈ લીધો છે આપણે. અને હવે આ બીટ લેવાનો છે, બીટ થોડુંક લઈ લઈએ. બરાબર, $1 અડધો LB છે. અહીંયા શું છે, ઓફરમાં લાગે છે, નીચે પડી ગયું મારાથી ભૂલથી. હા, $1 1 LB, એમાં એ જ લખ્યું, એ લઈ નાખ્યા ગાઈઝ. તો જો ચીકુ લઈ લીધા છે ફ્રોઝન, અને બીટ, પાલક, કેળા. આપણે કેળાની વાત આવતી હતી, તમને યાદ હોય તો. કાલે આપણે મેટ્રોમાં લેવા ગયા હતા, 89 સેન્ટ્સના હતા અડધો કિલો, 1 LB. અહીંયા બી એટલો જ ભાવ છે ભાઈ, 89 સેન્ટ્સ અડધો કિલો. વોલમાર્ટમાં આનાથી સસ્તા મળે છે. બરાબર, બસ ચેકઆઉટ કરીને હવે નીકળીએ. બહુ ટાઈમ છે નહીં આપણી પાસે. હા ગાઈઝ, લઈ લીધો સામાન આપણે બધો. અને સરગવો, ડ્રમસ્ટિક ભાઈ બહુ કંઈક વધારે જ મોંઘી હતી, એટલે મૂર્ખાઈ કરવા જેવું હતું એમ. આપણે એમ વિચારીને ખાવામાં મોંઘવારી નહીં જોવાની, ખાઈ નાખવાનું. બરાબર, એ મૂર્ખાઈ ના કરવાની હોય. $8.5 હતું પેકેટ. કેટલા LB છે? અડધો કિલો હશે લગભગ એમ. અડધો કિલો નહીં હોય નકર, એટલું મોંઘું. $8.5 એમ. મેં કીધું ભાઈ આ કાઢ નાખવા નથી જોતું. નોફ્રિલ્સમાં તો નથી મળતું, પણ વોલમાર્ટમાં મળી જાય એમ સસ્તા, આનાથી બહુ સસ્તો, અડધા ભાવે. તો ભાઈ શું કામ મૂર્ખાઈ કરવી, એટલે એ કાઢ નાખ્યું હે. બાકી જો આ બાજુ એક કોલગેટ, આ બાજુ એક કોલગેટ, અને અહીંયા સામાન
અને આ રે આપણી ગાડી, આપણી એટલે ગૌરાંગ પારેખની આપણી જ કહેવાય. જઈએ હવે ઘરે. અને ગાઈઝ ઘરે બહુ મોટા પાયે સાફ સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. મહેમાન એવા હે, બધા ભેગા મળીને સાફ સફાઈ કરે છે. ગૂસબેરી નથી મળતી ને, મેં ગવાનો વિડીયો કોલ કર્યો હતો. એ કે ગૂસબેરી એટલે આમળા. એ કે મને એમ કે તને ખબર છે. મેં નથી ખબર, મને તે કીધું ત્યારે ખબર પડી, પણ નથી ખબર તો નથી ખબર. એનું કંઈ આપણને નીચું નહીં અનુભવ થતો આપણને જરાય. બરાબર. બીજું એ પછી મને વિડીયો કોલમાં બતાવ્યું. જો આ બધું સાફ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. અને બાથરૂમ સાફ કરવાના અમારા વારા રાખ્યા હોય. દિવલો સાફ કરીને ગયો છે, બેડ વાઇઝ વારા હોય. તો દિવલાનો પછી મારો બેડ આવે, પછી ગૌરાંગનો. તો આજ વખતે મારો વારો છે. દિવલો સાફ કરીને ગયો તો હવે દિવલા પછી મારો વારો હોય. ઘરે જઈને સાફ કરી નાખીએ. 3 વાગી ગયા, ટાઈમ હે નહીં આપણી પાસે. બરાબર. જઈએ ફટાફટ, શેક પીએ અને લાગી જઈએ કામમાં. કેમ કે હોલ બોલ બધું એ લોકો સાફ કરે, આપણે થોડીક હાથ તો બતાવવો જ જોઈએ. તો જઈએ અને કરીએ કામ ચાલુ. હા ગાઈઝ જો અહીંયા ગૌરાંગ પારેખ હાલી રહ્યું છે કામકાજ ફૂલ ઓન. મનમાં ગાયરું દેતો છે મને. ચપલા મારા જ પી રહે જો એને, કેમ કે એના ના બગાડે એ ભાઈ. હા ભાઈ. ઓ ઠંડુ લાગે. સોલ્ટ જામી ગયું છે. ક્યાં? સોલ્ટ જામી ગયું છે ખૂણામાં, ખાલી આમાં ખૂણામાં. સારું કર નાખવું હાલ. હમણાં નહીં આ જો ભાઈ કામિલ, આ ડીકો, આ રૂકો. રૂકો. કેમ છો ભાઈ? આ ડીકો બિઝનેસમેન છે ઇન્ડિયામાં. ગાઈસ તમારે પબ ખાવો હોય ધર્મ ચોકડી બાજુમાં જાઓ. ડીકોડ ની દુકાને હે, ડીકોડ ની બેકરી હે. આગળ હા ફેમસ પબ છે. ગણેશ બેકરી ને, ગણેશ છે ને, એનો મ્યુટ હે. ગણેશ બેકરી એના વાંધો નહીં. ડીકો ભાઈ નો અને મ્યુટ કોઈ હે. આફ્રિકામાં જાઓ હા તો આફ્રિકામાં ભાઈ મળજો. આફ્રિકાના બિઝનેસમેન રૂકેશ. હા વુડસ્ટોક એટલે કેનેડામાં બોલવાનો જ હતો. વુડસ્ટોકમાં. પાકું ગાઈઝ ખબર પડી ગઈ ને તમને? આ ગવા ભાઈ નું જો વિદેશ થી, અને અહીંયા આ ભાઈ જો સાફ સફાઈ હાલી રહી છે એમની. સારું હાલે કામ. હાલો આપણે સામાન અંદર મૂકીએ. હા સાહેબ જો ગાઈઝ સાફ સફાઈ અને ગોઠવવાનું બહુ મોટા પાયે હાલી રહ્યું છે અહીંયા અભિયાન. એટલે આ તો કાલે તો ખાલી થઈ કર્યું, પાછું ભરાઈ ગયું. હા જા લેનિન સેટ ઉપર હે ને, લેનિન ચાલો લેનિન સેટ આપણા ઉપર હે. બરોબર હે. એનું કંઈક કામ કરી રહ્યા છે. ઓકે ભાઈ તમે કહો એમ. સફાઈ વાળા કે મૂકી દેવાનું તો રેગ્યુલર રોજ પહેરવું હોય તો રોજ સવારે જીમમાં જઈને પહેરવું. તો ગાઈઝ આપણે મોજા પહેરીને તૈયાર છીએ. આ જો ગંદવાડ અહીંયા પડ્યો છે. મારે એક દિવસ મારો રૂમ હે ને હરખો સાફ કરવો પડશે. જેમ ઓલા લોકો છે ને હોલ સાફ કરી રહ્યા છે. જો તમને બતાવું, ગૌરાંગ પારેખ અહીંયા હમણાં હે ને ઝાડુ કાઢ્યું એણે હમણાં. અને હવે બૂટ ક્યાં મૂકવા જશે? હા જો સામાન જેટલો હે ને રેસ્ટોરન્ટ ખુલી જાય એટલા આ બધા મારી મસાલા જ છે. ગોઠવાઈ મસ્ત મજાનું. અને આપણે આપણું કામ ચાલુ કરીએ. આપણું કામ હે આજે આ સાફ કરવાનું. હા ભાઈ આ કરી નાખી રણમાં તું હવે તો બે કરું એકાદ જ કર જ્યારે કરીએ ત્યારે આપણે. બરાબર હે? હા એટલે હવે બાથરૂમ 10 બાથરૂમમાં જો સાફ કરવાનું 10 ના બતાવવાના. સારું હાલ તું શું કરે છે તેને? ઓકે સારું હાલો થઈ. ગાઈસ જો આ રવિ છે ને આજે વોશરૂમ ક્લીન કરે છે. એ પાટી આ બાજુ છે, કચરો વારે છે. પછી અંદરની ડીપ ક્લીન પછી થશે. હજુ ડીપ ક્લીન કરશે ગાઈસ આ. બરાબર છે. હજુ બીજી બાજુ જોવા જઈએ તો આ છોકરીઓ જો અહીંયા કે બધું ક્લિનિંગ કરે છે, કબાટ અરેન્જ કરે છે, બધા મસાલા
રાઈસ ને એ બધું ગોઠવે છે. મારી વારી હવે ફ્રીજમાં આવી છે, હું ફ્રીજ સાફ કરું છું. જો ગાઈસ આ મારા મિત્રો મને કામ કરતા જોવે છે. આ એક નવો મિત્ર એડ થયો છે, અભિષેક. એ જમણી બાજુમાં મારી અંગૂઠો છે ત્યાં આગળ. અને આ યુટ્યુબ ચેનલના ઓનર રવિ વસરા. આજે ટોયલેટ ક્લીન કરતા દેખાય છે તમને. કરના એને કામ કરના એમાં હું ફોટો નહીં પડતો તારો તો બહુ સારીનો પાછા. જો કેટલું સરસ કરે છે ક્લિનિક. So guys, Gaurang Parekh on the floor, on the field, on the duty. આ એકદમ યલો અને બ્લેક હતું. જો મેં એનો જૂનો કલર પાછો લઈ આવી દીધો. જોયો? બિફોર ફ્રીજ બિફોર ઉભા આને પોઝ કરી દો પહેલા હું ગાઈસ. જો ગાઈસ આ બિફોરનું અને હવે ગૌરાંગ સેટ સાફ કરશે ને ત્યારે આફ્ટર જોઈ લેજો તમે. હા જોઈ લો. વાહ કમ્પ્લીટ ગરમ અત્યાર શું બતાવ્યો તો તું માની અત્યારે શો કરે એનો બરાબર. ચલો ગાઈસ, હવે આપણે ઉપરના ફ્લોર પર જે નવા મહેમાન રહેવા આવ્યા છે એમને મળવા થોડું જઈએ. અને આપણે એના માટે જ્યુસ બનાવ્યો છે, આપતા આવીએ. નવો મહેમાન કઈ ગતો રહ્યો? લેનિન નવો મહેમાન કઈ દેખાતા નહીં. લેનિન ઘરે તો હતો લાભી. ગાઈસ લઈને કંઈક ગતોરિયો લાગે છે, ઘરે નથી. ગાઈસ તમને એને બાથરૂમ બતાવતો જાઉં, બાકીનું બધું આવીને બતાવીશ. જો વાવ, જા ભાઈ અહીંયા સાફ કર્યો ચકાચક. અને એક આ અને અહીંયા જે કામ ચાલી રહ્યું છે, ગવાભાઈ અડધું ફ્રીજ સાફ કર્યું છે, અડધું બાકી છે. જો ફૂલ એન્ડ ફાઇનલ આફ્ટર સફાઈ વ્યૂ તમને આજે આવીને બતાવું. અત્યારે ટાઈમ નથી જરાય આપણી પાસે. ગૌરાંગભાઈ મૂકતા જાય છે કે આજે કોઈ અવેલેબલ નહીં લેવા આવવા માટે. જો જાય ગાઈઝ, આમાં આપણે આવી ગયા છીએ ઘરે. અને શું કહેવાય, બપોર તો ફટાફટ નીકળી ગયો હતો. ઓલા કઠોળ પલાળેલા હતા, બોઇલ કરીને લઈને નીકળી ગયો હતો ને એ ખાધું છે. 10:30 ફોન આવ્યો ગવાનો કે ભાઈ હજી ક્લિનિંગ પૈતી છે, હવે સાંજે 10:30 પતી ગઈ છે. 9:30 વાગે એ લોકોએ અડધી કલાક ભાઈ ફોન કર્યો છે મને કે ખાવાનો મેળ કરતો હોજો એમ. મેં કીધું સારું કરતા હોઈશ, તમે શું ખાવાના હોય એમ. તો એ કહે કે અમે કે પીઝા મંગાવ્યા છે, તું તો ખાઈશ નહીં. મેં કીધું હા હાલ ને, હું કંઈક મેળ કરતો હોઉં. પછી 4 રોટલી બનાવડાવી નાખીએ રેસ્ટોરન્ટે, બરાબર. હવે આપણે કંઈક શાક બનાવી નાખીએ ફટાફટ ક્વિક. પ્રિયા ભાભી અને લેનિન, એટલે પ્રિયા જ બનાવ્યું હોય છે, લસણવાળી ચટણી એના ઘરેથી લઈને આવ્યા છે. શાક ફટાફટ બની જાય, કાં ટમેટાનું કાં ડુંગળીનું મસ્ત મજાનું. વાર લાગશે ને એમાં કંઈ 10 મિનિટનું કામ છે શાક બનાવવું, બરાબર. બીજો હજી એક પાછો ફોન આવ્યો હતો એનો મને કે જો અહીંયા એ કે ઓલું બધું પડ્યું છે, આજે ધોયું છે, એ બધું અંદર ગોઠવી દેજે પાછું, અને શૂઝ રાખી દેજે, ખાલી એટલું કામ કરી નાખજે.
મેં તો એટલું તો કરી શકું કેમ કે ખતરનાક સાફ કર્યું છે. કેમ કે હાંજ સુધી લાગ્યા હતા ડીપ ક્લીન ખૂણો કહેતો તો ગવો મને આફ્ટર બિફોરનું તમને બતાવ્યું બધું. આફ્ટર હમણાં આપણે જોઈએ અને બતાવીએ તમને. હા 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 ગજી ઉપર હે બધા સાંભળતા છે જોયેલા. આ તો દિવાળી આવી અમારા ઘરે આજે. લાઈટ કરીએ આપણે જોઈ લે. હા તો બધું નવું રિનોવેટ કર્યું એવું લાગે છે બધું જો. હજી આપણે અહીંયાની લાઈટ ચાલુ કરીએ. વાહ જોઈ લે કપ સ્ટેન્ડ ને ચમકાવી દીધું એ બધું. જો હવે બધું આમ જ રાખવું પડશે ભાઈ, બાકી મારશે આપણને બધાય. જે વાપરી પાછું આમને આમ રાખવાનું, બાકી માર પડશે. બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું હે. આ નાસ્તાનો સેક્શન છે આખો એવું લાગી રહ્યું છે. બધી પબ્લિક ઉપર હે. જઈએ આપણે. ઓહો હો હો રવિ પેલું નાખ્યું છે અંદર લાયો ફોટા પાડવા આવી ગયો છે. યાર હું તમારી બધી કલા બતાવીશ નહીં તો બધાને ખબર કેમ પડે તમે એટલું બધું કામ કર્યું યુટ્યુબમાં. આમ રહેવું જોઈએ રેકોર્ડેડ કે તમે આટલું બધું કામ કર્યું. વર્ષો લાઈફ ટાઈમ તું જોઈ શકીશ. એ મૂકીને તે બતાવ્યો જ ને તો સારું લાગે. એમે કહી દીધું કે મારે આ મૂકવાનું છે ને હું મૂકી દઈશ. એમે ઓલરેડી વ્લોગમાં કહી દીધું ને મૂકવાનું છે મારે. ટેન્શન ના લે. ગજીસ બધું ચકાચક થઈ ગયું હે. અને ઓલો સામાન ક્યાં ગયો આપણો? આ બધો રાખવાનો છે ને પાછો, એ રાખી દઈએ હમણાં. અને આ બ્લોગને અહીંયા પૂરો કરી. આવી વખતે મજા આવી છે. મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી જ નાખજો. મળે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. હે